વેલકમ બેક. સમાચારમાં આગળ વધ. રાજકોટની જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશન. બપોરે 1 વાગ્યા સુધીમાં 1300 જેટલા દબાણ દૂર કરાયા છે. આજના દિવસે 180 થી વધુ બાંધકામ તોડી પડાયા છે, તો સાંજ સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના કેમેરામાં ડિમોલિશનના કેટલાક એક્સક્લુઝિવ દ્રશ્યો કેદ થયા છે. આવતીકાલથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થશે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનના બીજા દિવસની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારને કુલ 7 સેક્ટરમાં વહેંચીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાંથી એક જ દિવસે 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે. તો નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા દબાણો સંપૂર્ણ રીતે દૂર કરાયા છે. આજે સાંજ સુધીમાં સમગ્ર કામગીરી સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ શહેરના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે. બપોર સુધીમાં આશરે 50 કરતાં પણ વધુ મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી અલગ અલગ ટીમો છે તે કાર્યરત થઈ રહી છે. ખાસ કરીને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વરના શેરી નંબર 29ના દ્રશ્યો છે. અહીંયા ગઈકાલે આ શેરી હતી, એક આખું મકાન હતું, પરંતુ આજે આખું કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને આજે જ્યાં નજર પડે ત્યાં અત્યારે જે છે એ કાટમાળ જ નજરે પડી રહ્યો છે. ખાસ કરીને જે રીતના આ આજી નદી કાંઠાનો વિસ્તાર છે અને અહીંયા અનેક લોકો રહેતા હતા, પરંતુ તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં આવ્યા છે. અત્યારે હિટાચી મશીન તેમજ જેસીબી મશીન, ગેસ કટર સહિતની અલગ અલગ મશીનરીઓથી જે છે અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, પૂરજોશમાં ચાલી રહી છે. અનેક દ્રશ્યો પણ ન્યૂઝ 18 કેમેરામાં એક્સક્લુઝિવ કેદ થયા છે. ત્યારે જે રીતના વાત કરવામાં આવે તો આજે સાંજ સુધીમાં આ જે ડિમોલેશનની કામગીરી છે તે પૂર્ણ થાય તેવી શક્યતા છે. આજે ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી આ જે કાટમાળ છે તેમને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને જે તંત્ર છે તે જે છે એ સતત ખડા પગે છે. અલગ અલગ જે છે વાત કરવામાં આવે તો અત્યારે ડ્રોન કેમેરાની મદદથી પણ સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ ફ્લેગ માર્ચ પણ જે છે એ સુરક્ષા તંત્ર દ્વારા સતત આ વિસ્તારમાંથી કાઢવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં 24 કલાક ધમધમતા જંગલેશ્વરનું ચિત્ર બદલાયું છે. લોકોથી ધમધમતું જંગલેશ્વર વગડો બની ગયું છે. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે. લોકોની કિલકિલારીથી 24 કલાક ગુંજતું જંગલેશ્વર આજે મશીનોના ધડધડ અને મકાન પડવાના ધડામ અવાજથી ગુંજી રહ્યું છે. રાજકોટનું જંગલેશ્વર, જે ક્યારેક સાંકડી ગલીઓ, લોકોની સતત અવરજવર અને વેપાર ધંધાના ઘોંઘાટથી ધમધમતું હતું, તે કલાકોના સમયમાં જાણે કોઈ ખંડરમાં ફેરવાઈ ગયું છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર એકસાથે અનેક બુલડોઝરો ત્રાટકતા આખું ચિત્ર બદલાઈ ગયું છે. જ્યાં નાના નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારેકોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનોના કર્કશ અવાજો સંભળાઈ રહ્યા છે. મકાનો પડવાના ધડામ અવાજ સાથે એક આખો વસવાટ ઇતિહાસ બની રહ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી રહી છે. રસ્તાઓ પહોળા કરવા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાના આકરા વલણને પગલે જંગલેશ્વરના દ્રશ્યો એટલી હદે બદલાઈ ગયા છે કે જે લોકો અહીં વર્ષોથી રહેતા હતા તેઓ પણ આજે પોતાના ઘરનો રસ્તો ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ખાસ વાત તો એ છે કે વહીવટી તંત્રની આ બુલડોઝર નીતિ એ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેવા મજબૂત ગણાતા દબાણો પણ ટકી શક્યા નથી. જે વિસ્તાર 24 કલાક જીવંત લાગતો હતો, ત્યાં આજે માત્ર પથ્થરોનો વગડો અને સુનકાર વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ જ છે. વિધાનસભા ગૃહમાં પૂરક માંગણીને લઈને થઈ ચર્ચા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો આક્ષેપ, સરકાર વધારાનો ખર્ચ બજેટમાં લાવે છે. બજેટની રકમમાં વધારા સાથે દેવામાં પણ વધારો થયો છે. બજેટનો જે રકમ છે એ બજેટની રકમમાં વધારો થતો જાય છે અને સાથે સાથે દેવાની રકમમાં પણ વધારો થતો જાય છે. એટલે અમને એવું સ્પષ્ટ લાગે છે કે રાજ્ય સરકાર વિકાસની જે વાત કરે છે, વિકાસની જે દોડ છે, એ દોડની અંદર બજેટ કઈ મેં વિકાસ કર્યો,
અને દેવું કહે છે મેં વિકાસ કર્યો. આમ દેવા અને બજેટ આ બંને વચ્ચેની દોડનો વિકાસ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપ સરકારથી નારાજ છે. ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર માટે સિંચાઈ માટે બજેટમાં કોઈ આયોજન ન કરાતા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં સિંચાઈ માટે આદિવાસીઓ વલખા મારી રહ્યા છે, ત્યારે તેઓને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આશા હતી કે આ વખતના બજેટમાં ગંગાપુર ડેમની જાહેરાત થાય તેવું હતું, પરંતુ ગયા વખતે પણ જાહેરાત ન થઈને આ વખતના બજેટમાં પણ રહી ગઈ. ચિકદા પાસે ગંગાપુર ડેમ બનાવવાની વર્ષો જૂની માંગ છે અને તેના માટે અમે બધી જ વિગતો પણ આપી છે, પણ સરકારમાં તેની મંજૂરી નથી અપાતી, તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. ગંગાપુર ડેમ બનાવવામાં આવે અને સાથે સાથે નર્મદાનું જે પાણી છે એ લીપ કરીને ડેડિયાપાડા તાલુકાના ગંગાપુર ડેમમાં નાખવામાં આવે અને કરજણ ડેમમાં નાખવામાં આવે. આ પ્રકારની પ્રક્રિયા જો સરકાર કરે અને આખી બે ગાઈડલાઈન મેં તૈયાર કરીને આપી છે, આખો નકશો બનાવીને મેં આપ્યો છે અધિકારીઓથી માંડીને બધાને, મંત્રીઓને પણ કોક ન કોક કારણસર આ વખતે પાછલા વર્ષમાં પણ આ જ માંગણી હતી, એ વખતે પણ મને કીધું હવે પછીના વર્ષમાં લઈશું. આ વર્ષે ગંગાપુર ડેમમાં પણ કોઈ એક પૈસાની જોગવાઈ નથી કરી. માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 24 કલાક કમોસમી વરસાદ પડશે. 2 સિસ્ટમ સક્રિય થતા માવઠાનો ખતરો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય. દ્વારકા, પોરબંદરમાં જે આગાહી કરવામાં આવી છે. एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक, 0.9 किलोमीटर अब मीन सी लेवल में ये परसिस्ट कर रहे हैं. ये दिनों 2 सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर,